અમદાવાદમાં પાલડી એનઆઈડી ખાતે એક સાથે 24 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા। એનઆઈડીમાં થયો કોરોના વિસ્ફોટ। પાલડી એનઆઈડી કેમ્પસને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયું છે। કોરોના સંક્રમિત તમામ વિદ્યાર્થીઓ હાલ આઇસોલેટ કરવામાં આવ્યા છે। અમદાવાદ પાલડી સ્થિત એનઆઈડીમાં કોરોના વિસ્ફોટ થયો છે અને એક જ સાથે 24 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। પાલડી એનઆઈડી કેમ્પસને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું। કોરોના સંક્રમિત જેટલા પણ વિદ્યાર્થીઓ છે તમામને હાલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે। 2 દિવસમાં અમદાવાદમાં કોરોનાના કેસ 5 ગણા વધી ગયા। રવિવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 34 કેસ આવ્યા। પાલડી એનઆઈડી કેમ્પસમાં જ 24 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા। 6 મેના રોજ એનઆઈડીમાં 1, 7 મેના રોજ 7 અને રવિવારે 16 કેસ નોંધાયા। કોરોનાના કેસ આવતા પાલડી એનઆઈડી કેમ્પસને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું। 3 દિવસમાં કેસ નોંધાયા હોવાનો દાવો કોર્પોરેશને કર્યો। કોરોના પોઝિટિવ આવેલા તમામ વિદ્યાર્થીઓને આઇસોલેટ કરાયા છે। જે કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ છે તેમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના અને કેટલાક સ્થાનિક વિદ્યાર્થીઓ છે। હાલમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની વિદેશની અથવા કોઈ પણ અન્ય ટ્રાવેલ હિસ્ટ્રી છે કે નહીં તેની તપાસ થઈ રહી છે। તો અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસ વધ્યા છે અને 37 પોઝિટિવ કેસ આવ્યા। રવિવારે એનઆઈડીમાં જ 16 પોઝિટિવ કેસ આવ્યા। કુલ મળીને 3 દિવસમાં પાલડી એનઆઈડીમાં કોરોના વિસ્ફોટ થયો અને 24 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે। બોયઝ હોસ્ટેલનો સી બ્લોક માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। સતત અમદાવાદમાં કેસ વધતા અમદાવાદવાસીઓની પણ ચિંતા વધી ગઈ છે કે ક્યાંક ચોથી લહેર ન આવી જાય। તકેદારીના ભાગરૂપે અપીલ કરવામાં આવી રહી છે કે માસ્ક પહેરો, સેનેટાઇઝરનો ઉપયોગ કરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો। કોરોના આપણી વચ્ચેથી હજી નથી ગયો અને એ વાતની સાબિતી આ આંકડા આપી રહ્યા છે। અમદાવાદ પાલડી એનઆઈડીમાં કોરોના વિસ્ફોટ થતા પ્રશાસન પણ એક્શનમાં આવી ગયું છે। જે પણ તકેદારીના પગલાં છે એ લેવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં એક સાથે 24 કેસ આવતા પ્રશાસન હરકતમાં આવ્યું છે। એનઆઈડીના જે બોયઝ હોસ્ટેલનો સી બ્લોક છે તેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। 167 રૂમમાં 178 વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે। સાથે જ હાઉસ ટુ હાઉસ સ્ક્રીનિંગ જે છે તે પણ કરવામાં આવશે। તે દિશામાં પ્રશાસન કામ કરશે। પરંતુ એક સાથે કોરોનાના 24 કેસો આવતા પ્રશાસન હરકતમાં આવ્યું છે અને બોયઝ હોસ્ટેલનો સી બ્લોક જે છે તે માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે। લાંબા સમય બાદ જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે તેની અંદર એક માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો કરવામાં આવ્યો છે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં આ પહેલાં પણ કેસો આવ્યા હતા। આ પહેલાં આઈઆઈએમમાં પણ આ જ પ્રકારે કેસો આવ્યા હતા। ત્યારે કેસોમાં આ પ્રકારનો ઉછાળો આવતા પ્રશાસન હરકતમાં આવ્યું છે અને જે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી છે તે સઘન બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે। કુણાલ સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।